જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ક્ષત્રિય સમાજનો રૂપાલા સામેનો વિરોધ વધતો જઈ રહ્યો છે। રાજકોટ લોકસભાની બેઠક પર ચૂંટણી લડી રહેલા રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચાતા ક્ષત્રિય સમાજનો રોષ વધ્યો છે, જેના પડઘા નર્મદા જિલ્લામાં પડ્યા હતા। નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાજપાના આગેવાનોએ રાજીનામા ધરી દેતા હડકંપ મચી જવા પામ્યો છે। ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર અંગે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં મીટિંગમાં ભાજપાના વિવિધ હોદ્દેદારોએ તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામા આપ્યા હતા। આ બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોએ આ હોદ્દેદારોનો પદ ત્યાગ સામે બલિદાન એળે નહીં જાય અને રાજપૂત સમાજ એમની પડખે રહેશે એવી ખાતરી આપી હતી। રાજપાલસિંહ બલિભદ્રસિંહ ગોહિલ ગોપાલપુરા મારો ભાજપમાં આઈટી સેલ કો કન્વીનરનો હોદ્દો છે। છેલ્લા કેટલા દિવસોથી વર્ચ્યુઅલ બેઠક માટે બી ફોન આવતા હતા, કાર્યક્રમો માટે બી ફોન આવતા હતા, પણ મેં કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી વર્ચ્યુઅલ બેઠક એક્સેપ્ટ કરી જ નથી અને કરવાનું બી નથી ને આજે જ હમણાંથી જ મેં મારા પદ પરથી રાજીનામું સમાજના હિતમાં। મારું નામ અજીતસિંહ ગોપાલસિંહ ગોહિલ, મેં નર્મદા જિલ્લા કિસાન મોરચાના મંત્રી છું અને સમાજના હિતમાં હું મારું રાજીનામું આપું છું। આજે હું રાજેન્દ્રસિંહ ભારતસિંહ ગોહિલ નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ સેલના કન્વીનર છું। ઘણા સમયથી રજપૂત સમાજને અન્યાય થઈ રહ્યો છે તે બાબતમાં હું આજે નર્મદા જિલ્લા ભાજપને મારું રાજીનામું આપું છું। મારા સમાજ માટે જે પુરુષોત્તમ રૂપાલાએ કલંક જેવો વાણી કરેલી છે એના માટે હું પુષ્પરાજસિંહ ગોહિલ યુવા મોરચા મંત્રી રાજીનામું આપું છું। મેં સમાજના જે વાતો કરેલી છે રૂપાલા એ માટે મેં રાજીનામું આપું છું। મેં કોષા અધ્યક્ષ સમાજ માટે એમના હોદ્દાનું કુરબાની આપી, બલિદાન આપ્યું છે, બરાબર। એમનું બલિદાન એડે નહીં જાય, એમને જ્યારે જરૂર પડશે તો એમની પહેલી નોંધ લેવાની। ભાજપના પદ પરથી જે હોદ્દાધારક વ્યક્તિઓ હતા એમને રાજીનામા આપી રજપૂત સમાજ માટે બહુ સારું કામ કર્યું છે અને રજપૂત એકતાને જબરજસ્ત મજબૂત કરી છે। એ બદલ દરેકનો બે હાથ જોડીને ધન્યવાદ।